हेलो गुड मॉर्निंग फ्रेंड्स। तो आज आप नवी ट्रीपनी शुरुआत करीए छीए। आ एक माणस रेडी है, हजी बाकीना माणसों रेडी थईने आवे छे। सवारना वाग्या छे केटला, अत्यारे थया छे 3 अने अमारे अत्यारे छे ट्रेन 4:30 वाग्यानी। आपणे નીકળવાનું છે હરિદ્વાર માટે પહેલાં, ત્યાંથી આગળ જવાનું છે કેદારનાથ ને બાજુ। તો જોઈએ, મળીએ આગળ। હમણાં બધા આવે એટલે પાછું ફોન કરીને આપણે બતાવીએ બધાને। મિત્રો બોરિયા બાટલા બાંધીને આપણે વધી ગયા છે ભેગા, બધા ઉપડી જ ગયા છે। અહીંયા નીચે એક બેગ એમાં છે એવું કે મારી પાસે છે ને અત્યારે તો ખાલી નાસ્તાના છે, બાકી તો ઓરિજિનલ સામાન તો મારો આગળ પડ્યો છે। આપણે કે રેડી થઈ ગઈ છે। હું કે ભાઈ જોશ? હા જો આમ જો ભાભાએ હજી જો આખી ખોઈલી નથી। જો નાસ્તો જો અનલિમિટેડ છે ભાઈ। હું કે ભાઈ અક્ષયભાઈ? एकदम मजा से મજા। સ્વેટર વેટર પહેરી ટેમ્પો આવી ગયો। જો આપણો ટેમ્પો આવી ગયો છે। હવે ઠાટો મારીને ભરી લઈએ સામાન એટલે કમ્પ્લીટ, પછી ડાયરેક્ટ સ્ટેશન। હા જો આખી વોટર સિસ્ટમ છે। 8 જણા છીએ બરોબર છે। હવે કરીને હવે આપણે સામાન ભરી લઈએ પછી મળીએ। ભાઈ અવાજ દેખાડ દે બાપા। આ જો આ રહ્યું હાલે અવાજ। હાલો વધારનો પુલ ઉતરી ગયા ભાઈ। જો આમ ટેમ્પામાં ગોઠવાઈ ગયા છે બધાય। 2 જણા આગળ ગોઠવાઈ ગયા છે, અંદર સામાન ગોઠવાઈ ગયો છે। અને બસ જો સ્ટેશન ભૂકવા આવ્યા છીએ। હા આવું હોય તો હાલો ભૂકી જાજો। જો આમ ઊભા છીએ ને ઊભા બહુ સારો આવે। જો વાનાણી એક હાથે પકડીને આમ હા કાંઈ નહીં, ઊંઘ થઈ ગઈ છે। હવે જોઈએ ટ્રેનમાં થાય કે નહીં। 11 વાગ્યાનો હતો તો ભાઈ। આ નંગ એ હતો જે એમ કહેતો હતો કે હું નથી, અને પહેલા જ મેસેજ આવ્યો કે સુઈ જાજો। એ ગયો બરોબર ને? ના નહીં ભાઈ, સૌથી પહેલા આવીને ઉભો તો હું બીજો આવ્યો, બીજો આવવા વાળો। હાલો ભાઈ સ્ટેશન હવે ઉપર ચડાવી દઈએ સામાન, અમે જોઈએ પછી। તો આપણે ટ્રેન પકડી લીધી છે। નર્મદા ગઈ, આવી હતી ગઈ, અને જો બધા ગોઠવાઈ ગયા છે। આ જો અમુકને મજા નહોતી ને આમ જો પોલિયાના ટીપા, હા પોલિયાના ટીપા લઈ લઈને મંડે વેડા છે। મેકઅપ કરે છે હમણાં મોટે લગન થઈ ગઈ। હા ગાંડિયા, હા જો 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 આ જો અમુક આ અમુક જો આવા છે ને મોટા બંબા લઈને બેઠા છે જો। અને આ જો અમુક છે ને શો ઓફ માંથી ને ઊંચા નથી આવતા। જો હા સ્ટોરી, આમ જો સ્ટોરીનો ફોટો પડ્યો કે નહીં ખબર નથી હજી, હવે આવે ત્યારે જોયું છે। અને આવા હક તો થતો નથી ક્યાંય, બસ ખાલી દાંત કાઢશે, બીજું કઈ બોલતા નહીં આવડે। આ તો જો હાય હેલો ભાઈ 0.5 માં નથી લેવાનું, 1x માં લેવાનું છે તો જ ક્લિયરિટી આવશે બરોબર, બાકી કોઈને મોરકો નહીં દેખો। આઈફોન લઈ લે ભાઈ। એ અમુક રાતે જાગવા વાળા હતા ને, કોઈ કીધું નતું જાગવાનું, એમ બોલ। હા એને કોઈ કીધું નતું જાગવાનું, પણ એને જાગવું હતું આખી રાત, જાગ્યા છે। અને અમારી ટ્રેન હતી, અને કાલ આઈફોન 15 લોન ઉપર લેવા જાવ પણ લોન જ અપરૂવ નહોતી, શું કરવાનું? મોઢે જ ના પડતી। હતી કેટલી? 45 માય 1 કલાક ઉપર લેટ હતી। 4:30 નો ટાઈમ હતો ને, આપણે બેઠા 5:30 નો અમારો સુરત નો ટાઈમ હતો, હજી ભરૂચ પહોંચ્યા છીએ અમે 5:30 અને અત્યારના વાગ્યા છે 7। ઓકે બેબી, બાજુમાં ટ્રેન છે એટલે સ્ટેશન નહીં દેખાય, દેખાડવું નથી। આ બાજુ દેખાણું, દેખાડ દો હવે બસ બસ। ઉનો કટ હાલો કટ કરો, ઉનો રમી નાખીએ અમે બરોબર છે। જો આ નંગ છે ને ખોપચામાં હુદો છે।
આ એક બીજું ખોપચું છે. એ આનું નેપકિન લઈ લે તો ખોપચાનું. હુઈ કેમ ગયો? આ ખોપચાનું નેપકિન લે. હુઈ ગઈ છે. હુઈ જા. આ એક નંગ છે ને વીઆઈપી નંગ એ સામે ઉતું છે. હા જો ઝૂમ કરી દો. હા જો અત્યારે હાન થઈ ગઈ છે. બધા નાખો હજી ચીલી ફ્લેક્સ પીઝા આવી ગયા છે કમ્પ્લીટ. જાયન્ટ આવી ગયા છે. એક ઉપર પડ્યો છે. હજી પાછળ ગાર્લિક બ્રેડ પડેલી છે. બધા મંડાઈ ગયા છે. જો તૈયાર કરવા. જો આમ જો કેળો. હા ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ. કેટલા વાગ્યા? 7 વાગી ગયા છે. બધા આજો હા ઠેલા બેલા ભરાવા માંડ્યા છે. કમ્પ્લીટ વાડો ભાઈ બહારથી તમે લોકેશન છે એક નંબર. મજા જ આવ્યા કરે. શું કે એકદમ મજા છે. મને મજા છે. હા નહીં આવે 3 ડોઝ છે ભાઈ. બાકી લોકેશન બતાવી દો બહારથી. એક નંબર છે લોકેશન. જો એક જ નહીં. અલે લોકેશન બતાવવા દે 2 મિનિટ. આમ જો લોકેશન જો ખાલી ભાઈ નથી એમ અહીંયા લોકેશન કઈ. લોકેશન બહુ મસ્ત છે. હું વાત ઝૂંપડા છે આગળ. ખેતર છે આવું લોકેશન જોયું છે કોઈ દી? વાતો કરે એની કરતા સારું જોયું કે દેવમાં તો લોચા લવાજા પે ઉપરથી હેઠો આવે છે. અડધો જો આમ ઉપર ઢગલો કરી દીધો છે કમ્પ્લીટ બધી વસ્તુનો. તો ઉપરથી હેઠો આવે છે. હવે વાનાણી તૈયાર થઈ ગયો. તમે જો બાકી કપડા વપડા પહેરીને. હો અને અમારે આ એક છે જો સુટકેસો ખોલીને બેઠા છે ટાણામાં. અને આ બાજુથી વ્યૂ બોલે તો બાપ બહુ મસ્ત. આવા હાલ છે કંઈક. બસ 15-20 મિનિટમાં પહોંચવાના છીએ. અત્યારે અમે જઈએ ઉતરશું હરિદ્વાર. ત્યાંથી એક આશ્રમ બુક કરાવેલો છે. જો ભાઈ કેટલી વાર છે હવે? ફ્લેક્સ મારો છે iPhone 14 Pro નો. મારી દે. અમે ના નહીં પાડીએ ભાઈ. અમારી પાસે નથી. હોય એમાં બ્લોગ ઉતાર લઈએ છીએ. શું કરવાનું? અત્યારે ઊભા છીએ હરિદ્વારના આગળના સ્ટેશને. બધા બાકડે ધબધબાટી બોલાવે છે. તડકો છે મસ્ત મજાનો. અને જો ટ્રેનનો પાવો વાગી ગયો છે. ચાલુ થવાની છે. તો હાલો ચડી જાય બધા. હાલો તો ડાયરેક્ટ મળી હરિદ્વાર. તો અત્યારે અમે ઉતરી ગયા છીએ હરિદ્વાર પર. અને રિક્ષા બંધાઈ. એક રિક્ષામાં ઓલા લોકો વયા ગયા છે. એક રિક્ષામાં અમે મૂકી દીધો છે સામાન. બધા ગોઠવાવા માંડ્યા છે. હવે મને કદાચ આગળ બેસવાનો વારો આવશે. મને પાછળ તો નહીં બેહો. આગળ નહીં તો આગળ લઈને બેસી જાય. મારી પાસે એક તો બેગ છે ભાઈ. એક બેગ તો છે એમ કે છે ઓલરેડી. હાલો તો ડાયરેક્ટ આશ્રમ ઉપર જઈએ છીએ. આશ્રમ ઉપર જ મળીએ. રિક્ષામાં બેસી ગયા છે. જો હોન્ડા બેગ. આ છે વ્યૂ મસ્ત ભાઈ. આમ જો હરિદ્વાર અત્યારે જઈએ છીએ આપણે આશ્રમમાં. આશ્રમનું નામ તો મને ભૂલાઈ ગયું. કંઈક આશ્રમ સારો છે. રેલવે સ્ટેશન જે છે 7.5 કિલોમીટર. રિક્ષા બંધાઈ લીધી છે 2. અડધા આમાં અડધા બીજી રિક્ષામાં. તો જોઈએ નેક્સ્ટ રિક્ષા. તો આપણે આવી ગયા છે રૂમે. હા 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 જો બાથરૂમ. હા જો વાહ ભાઈ વાહ મસ્ત. હા આશ્રમ જો ભાઈ. એક બેગ બહાર પડી હતી. જો છે ને બાકી એક નંબર. આમ જો કપડા વપડા નીકળવા માંડ્યા છે. બધું કાઢવા માંડ્યા છે. બધું ને બૂટ લઈને આમ મંડાઈ પડ્યો છે. આપણી ટોપી આવી ગઈ છે. મેં તને સાચું
તો આવી છે રૂમ ભાડા રૂમ કેવી છે મોટી મોટી છે મોટી મોટી ભાઈ બાકી રહેવું હોય તો આવી જ જાજો બરોબર છે નાઈ તો થઈ ગયો રેડી હો ભાઈ જો પહોંચી જ જાજો ભાઈ રેડી જ છે બધા નાઈ તો આમ જો રૂમ ની હાલત જો થઈ ગઈ છે ને તમે પેલા જો એમ જો દોરી વોરી બાંધી દીધી છે જો આમ જો આ ભાઈ લુક આપી દે તો કમ્પ્લીટ પહેલે હરખાય ફ્લેક્સ માર દે હાલ ઓહો વાનાડી જો હા હાલે ફ્લેક્સ માર દે બ્રેક મારવાના કમ્પ્લીટ ફ્લેક્સ માર દે હાલ લીપેટ શું ના નથી વાંધો નહીં ખોટી મગજમારી નહીં બરોબર છે અરે ભાઈ શૂઝ જરી લીધા છે કમ્પ્લીટ આમ બધાય દે હરખાય હા બસ ઊંચા કરીને બસ કહી દે 4000 વાળા છે હા બાકી જો આમ જો કેમ્પસમાં રેડી છે એસી તો હાલતું એસી છે હું અહીંથી 16 ઉપર મૂકીશ ને તો હમણાં 30 ઉપર હોઈ જાય જો આવું થઈ જાય આ જો આ બિઝનેસમેન છે બિઝનેસમેન થઈ ગયો છે રેડી બિઝનેસ કરવા માટે બાકી થઈ ગયું છે બધું રેડી તો થઈ ગયા છે બધા તૈયાર ને હવે ક્યાંક રખડવા નીકળવું છે અમારે ક્યાં નીકળી કઈ નક્કી છે નહીં જોઈએ બધાને પૂછશું હેલો તારે રેડી થઈ જાય છે બધા ગંગા ઘાટે જવું છે મંદિર લેવું એકાદું ફોટા પાડશું મજા કરશું ઉતારીશ વચ્ચે મેળા આવશે તો એકાદી બે ક્લિપ બાકી મળીએ ક્યાંક ફરવા જાય અહીંયા આજના માટે આટલું જ બસ ચાલો મળીએ બાય બાય